ધોરણ 7 ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 13.1 અહીંયા આધાર 2 છે અને ઉપર ઘાત 6 આપેલી છે, એટલે કે એનો અર્થ એવો થાય કે 2 છે એનું 6 વખત ગુણાકારમાં પુનરાવર્તન થાય છે. આ રીતે 6 વખત 2 છે એ ગુણાકારમાં પુનરાવર્તન પામે છે, એટલે એની કિંમત કેટલી મળે તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, એટલે કે 2 ની 6 ઘાત બરાબર 64 લખી શકાય. 9 ની 3 ઘાત એનો અર્થ એવો થાય 9 છે એ 3 વખત ગુણાકાર પુનરાવર્તન પામે છે, પુનરાવર્તિત ગુણાકાર છે. 9 અને 81, 81 નવા, 9 એકા 9, 9 અઠ્ઠા 72, એટલે કે 729. 9 નો ઘન બરાબર 729 મળે. 11 નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11, 11 ગુણ્યા 11 કરીએ એટલે 121 મળે. 5 નો 4 ઘાત અને વચ્ચે 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 કરીએ એટલે 25 મળે. 25 ગુણ્યા 5 કરીએ એટલે 125 મળે. 125 ગુણ્યા 5 કરીએ એટલે 625 મળે. બીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 4 વખત 6 નું પુનરાવર્તન થાય છે, એટલે 6 ની 4 ઘાત લખી શકાય. ટી ગુણ્યા ટી એટલે કે ટી ની 2 ઘાત લખી શકાય, 2 વખત ટી ગુણાકારમાં છે માટે. બી 4 વખત ગુણાકારમાં છે એટલે કે બી ની 4 ઘાત લખી શકાય. અહીંયા 5 2 વખત છે ગુણાકારમાં એટલે કે 5 ની 2 ઘાત ગુણ્યા 7 3 વખત છે ગુણાકારમાં એટલે કે 7 ની 3 ઘાત લખી શકાય. 2 2 વખત છે ગુણાકારમાં એટલે 2 ની 2 ઘાત ગુણ્યા એ પણ 2 વખત ગુણાકારમાં એટલે કે એની પણ 2 ઘાત લખી શકાય. એ 3 વખત છે ગુણાકારમાં એટલે કે એની 3 ઘાત ગુણ્યા સી 4 વખત છે ગુણાકારમાં, સી ની 4 ઘાત ગુણ્યા ડી એક જ વાર છે એટલે ડી એક જ વખત લખી શકાય. આ રીતે આપણે ઘાત સ્વરૂપે છે એ દર્શાવી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને ફરીથી લખો. હવે 512 છે એના આપણે અવયવ પાડીએ. એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ હાલશે. 2 દુ 4, અહીં 4 મૂક્યા, 5 માંથી 4 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો એટલે 1 ને 1 11 થઈ ગયા. 2 પંચા 10 મૂક્યા, 11 માંથી 10 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો એટલે 1 ને 2 12 થઈ ગયા. 2 છક 12. ફરીથી એકમનો અંક 6 આવ્યો. આ નિયમ છે એ આપણે એનું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ, એ વિડીયો તમે જોઈ લેજો. એકમનો અંક 6 છે એટલે 2 થી ભાગ ચાલશે. 2 એકા 2. હવે 5 છે એટલે 2 દુ 4, 5 માંથી 4 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો. 1 ને 6 16, 2 અઠ્ઠા 16. ફરીથી એકમનો અંક 8 આવ્યો એટલે 2 થી ભાગ ચાલે. 2 છક 12, 2 ચોકું 8, 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2, 3 માંથી 2 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો. 1 ને 2 12 થઈ ગયા એટલે 2 છક 12. ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 ચોકું 8, 2 દુ 4 અને અંતે 2 એકા 2. 1 2 3 4 5 6 7 8 9, 9 વખત છે 2 આવ્યા એટલે 512 બરાબર 2 ગુણ્યા 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 2.
1 2 3 4 5 6 7 8 9 એટલે કે 2 ની 9 ઘાત 512 બરાબર 2 ની 9 ઘાત લખી શકાય. 343 છે, 7 થી ભાગ ચલાવીએ. 7 ચોકું 28 મૂકીએ તો 34 માંથી 28 જાય તો 6 વધ્યા. અહીં મૂક્યા 6, 6 ને 3 63, 6 ની બાજુમાં 3 મૂકી દઈએ તો 63 થઈ જાય. એટલે 7 9 63. ફરીથી 7 થી ભાગ ચલાવીએ. 7 7 49, 7 એકા 7 એટલે આપણને અવયવ મળ્યા 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 343 નું ઘાત સ્વરૂપ 7 3 વખત છે ગુણાકારમાં એટલે 7 ની 3 ઘાત લખી શકાય. ત્યારબાદ એકમનો અંક 5 છે એટલે 5 થી ભાગ ચલાવીએ. 5 6 30 મૂકીએ. 1 વધ્યો બાજુમાં મૂક્યો એટલે 1 ને 2 12, 5 દુ 10, 12 માંથી 10 ગયા તો 2 વધ્યા બાજુ મૂક્યા. 2 ને 5 25 એટલે 25 25. ફરીથી 5 થી ભાગ ચલાવીએ. 5 એકા 5, 6 માંથી 5 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો. 12 થઈ ગયા. 5 દુ 10, 12 માંથી 10 ગયા 2 વધ્યા બાજુમાં મૂક્યા. 2 ને 5 25, 5 ગુણ્યા 5 કરીએ તો 25 25. ફરીથી 5 થી ભાગ ચલાવીએ. 5 દુ 10, 12 માંથી 10 ગયા તો 2 વધ્યા બાજુ મૂક્યા. 25 થઈ ગયા. 25 25 25 અને 5 એકા 5 એટલે કે 3125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 3125 નું ઘાત સ્વરૂપ 5 ની 5 ઘાત લખી શકાય. ચોથો પ્રશ્ન છે, નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. 4 ની 3 ઘાત એની કિંમત શોધીએ. 4 ની 3 ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64. 3 ની 4 ઘાત એની કિંમત શોધી એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 4 વખત 3 લખવાના ગુણાકારમાં. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 27 ગુણ્યા 3 કરીએ. 3 સત્તા 21 નો એકડો વધી આવી 2, 3 દુ 6 ને 2 8, 81 એટલે કે 81 મોટા છે 64 કરતા એટલે 3 ની 4 ઘાત એ મોટી છે 4 ની 3 ઘાત કરતા. ત્યારબાદ 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 25 25 25 125. 3 ની 5 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી હમણાં જ આવ્યું તો 81, 81 તેરી 3 એકા 3, 3 અઠા 24, 243 એટલે કે 3 ની 5 ઘાત છે એ 243 મળે. 5 ની 3 ઘાત 125 એટલે 243 મોટા છે એટલે કે 3 ની 5 ઘાત એ મોટા છે કોના કરતા? 5 ની 3 ઘાત કરતા. 2 ની 8 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4 5 6 7 8, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 64 ગુણ્યા 2, 2 ચોકું 8, 2 છક 12, 128, 128 ગુણ્યા 2, 2 અઠા 16 નો છગડો વધી આવી 1, 2 દુ 4 ને 5, 2 એકા 2, 256 એટલે કે 2 ની 8 ઘાત બરાબર 256 મળે છે. 8 ની 2 ઘાત બરાબર 8 ગુણ્યા 8
8 64 એટલે કે 2 ની 8 ઘાત છે એની કિંમત આપણને 256 મળે, જે 8 ની 2 ઘાત ની કિંમત 64 કરતાં મોટી છે, એટલે કે 2 ની 8 ઘાત એ મોટા છે 8 ની 2 ઘાત કરતાં. ત્યારબાદ 100 ની 2 ઘાત, એટલે કે 100 ગુણ્યા 100 એટલે કે આપણને 10,000 મળે, અને 2 ની 100 ઘાત એટલે કે 100 વખત 2 છે એ પુનરાવર્તિત ગુણાકારમાં લખવાના. કેટલી વખત લખવાના? 100 વખત. એટલે કે 2 ની 8 ઘાત કરી તોય 256 મળ્યા, તો 256 ના ડબલ કરી દઈએ, એક 2 હારે ગુણાકાર કરો, ફરીથી એના ડબલ કરો, એના ડબલ કરો, એના ડબલ બમણા થતા જાય ટૂંકમાં. એટલે કે 2 ની 100 ઘાત છે એ 10,000 કરતાં મોટી થઈ ગઈ, એટલે 2 ની 100 ઘાત એ મોટા છે 100 ની 2 ઘાત કરતાં. ત્યારબાદ 10 ની 2 ઘાત અને 2 ની 10 ઘાત, તો 10 ની 2 ઘાત એટલે 100 મળે, અને 2 ની 10 ઘાત એટલે 2 ની 8 ઘાત 256 મળે, એ 100 કરતાં મોટા આવી જાય છે, તો એના બમણા અને બમણા પાછા, એટલે કે 2 ની 10 ઘાત એ મોટા થશે 10 ની 2 ઘાત કરતાં. પાંચમો દાખલો, નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડી તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. એટલે આપણે 648 છે એના અવિભાજ્ય અવયવ પાડી, એકમનો અંક 8 છે, તેથી 2 થી ભાગ ચલાવીએ. પેલા 2 તેરી 6, 2 દુ 4, 2 ચોકું 8, ફરીથી એકમનો અંક 4 આવ્યો એટલે 2 થી ભાગ ચલાવીએ. 2 કા 2 અહીં 2 મૂક્યા, 3 માંથી 2 ગયા, 1 વધ્યો બાજુ મૂક્યો, 1 ને 2 12 થઈ ગયા, 2 છક 12, 2 દુ 4, ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 અઠ્ઠા 16, 2 એકા 2. હવે 3 થી ભાગ ચાલશે, કારણ કે 8 ને 1 9, બંને અંકનો સરવાળો કરીએ, 8 ને 1 9 મળે છે, એ 9 છે એ 3 વડે વિભાજ્ય છે, નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચાલે. 3 દુ 6, 6 માંથી 8 માંથી 6 ગયા તો 2 વધ્યા બાજુ મૂક્યા, 2 ને 1 21 થઈ ગયા, 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9, અને અંતે 3 એકા 3, એટલે કે 648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 3 વખત છે ગુણાકારમાં, એટલે 2 ની 3 ઘાત, ગુણ્યા 3 4 વખત છે ગુણાકારમાં, એટલે 3 ની 4 ઘાત. પુનરાવર્તિત ગુણાકારના સ્વરૂપે આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ. 3600 ના અવયવ પાડીએ, એકમનો અંક 0 છે, 2 થી ભાગ ચલાવીએ. 2 એકા 2, 3 માંથી 2 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો, 2 અઠ્ઠા 16, ભાગ ના ચાલ્યો, 0 વધ્યું એટલે 2 શૂન્ય એમ જ મૂકી દીધા. 18 દુ 36, 1800 ગુણ્યા 2 કરીએ 3600 મળે, એ રીતે, અથવા 3600 ભાગ્યા 2 કરીએ તો 1800 મળે. ફરીથી 2 થી ભાગ ચલાવીએ, 2 નવા 18, 0 થી ભાગ ના ચાલ્યો એટલે એમ જ મૂકી દીધા. હવે ફરીથી આપણે 2 થી ભાગ ચલાવીએ. 2 ચોકું 8, 9 માંથી 8 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો, 2 પંચા 10, 0 એમ જ મૂકી દઈએ. ફરીથી 2 થી ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 દુ 4, 5 માંથી 4 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો, 2 પંચા 10. હવે 5 ને 2 7, 7 ને 2 9, 9 છે એને 3 વડે નિશેષ ભાગી શકાય, તેથી 3 થી ભાગ ચાલે. 3 સત્તા 21, 22 માંથી 21 ગયા, 1 વધ્યો બાજુ મૂક્યો, 1 ને 5 15, 3 પંચા 15,
ફરીથી 7 ને 5 12, 12 ને 3 વડે ભાગી શકાય નિશેષ, તેથી 3 થી ભાગ ચાલે, 3 દુ 6, 7 માંથી 6 ગયા, 1 વધ્યો બાજુ મૂક્યા, 15 થઈ ગયા, 3 પંચા 15, એકમનો 5 આવ્યો એટલે 5 થી ભાગ ચાલે, 25 25 5 3600 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 2 4 વખત છે તેથી 2 ની 4 ઘાત ગુણ્યા 3 2 વખત છે 3 ની 2 ઘાત ગુણ્યા 5 2 વખત છે એટલે 5 ની 2 ઘાત. છઠ્ઠો દાખલો છે સાદુરૂપ આપો. 2 ગુણ્યા 10 ની 3 ઘાત, 10 3 વખત છે 10 ની 3 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 2 ગુણ્યા 10 દાણ 100, 100 ગુણ્યા 10 એટલે 1000 મળે, 2 એકા 2 અને 3 શૂન્ય પાછળ લાગે એટલે 2000 જવાબ આવે. 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 7 ની 7 ઘાત 7 ગુણ્યા 7 27 49 ગુણ્યા 2 દુ 4, બંનેનો ગુણાકાર કરીએ, 9 ચોકુ 36 નો છગડો વધી આવી 3, ચોકે ચોકે 16 અને 3 19 196, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ઘાત ગુણ્યા 5, 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 5 8 પંચા 40, 3 ગુણ્યા 4 ની 4 ઘાત, 3 ગુણ્યા ચોકે ચોકે 16, 16 ચોકુ 64, 64 ચોકુ 64 ગુણ્યા 4, ચોકે ચોકે 16 નો છગડો વધી આવી 1, 4 છક 24 ને 1 25, 256, 256 ગુણ્યા 3, 3 છક 18 નો આઠડો વધી આવી 1, 3 પંચા 15 ને 1 16 નો છગડો વધી આવી 1, 3 દુ 6 ને 1 7, 768 મળે. 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10, 0 ગુણ્યા 10 ની 10, 10 ગુણ્યા 10 કરો એટલે 100 મળે, 100 નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય મળે. 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 3 તેરી 9, 1 2 3 4 એટલે કે 10 દાણ 100, 100 દાણ 1000, 1000 ગુણ્યા 10 કરીએ એટલે 10000 મળે. તો 9 એકા 9, પછી 1 2 3 4 શૂન્ય એટલે કે 90000 આપણને મળે. સાતમો પ્રશ્ન છે સાદુરૂપ આપો. પહેલો દાખલો -4 ની 3 ઘાત એટલે કે -4 ગુણ્યા -4 ગુણ્યા -4. હવે ગુણાકારમાં જ્યારે એકી સંખ્યામાં માઇનસ સંખ્યાનો ગુણાકાર હોય, એકી સંખ્યામાં હોય એટલે કે અહીંયા 3 વખત 3 છે એકી સંખ્યા છે, 3 વખત 4 છે -4 ગુણાકારમાં છે, તો એકી સંખ્યામાં છે માટે જે જવાબ આવશે એ માઇનસ આવશે. ચોકે ચોકે 16, 16 ચોકુ 64 અને બેકી સંખ્યામાં હોય તો પ્લસ આવે. -3 ગુણ્યા -2 ની 2 ઘાત -2 ની 3 ઘાત એટલે -2 છે 3 વખત ગુણાકારમાં આવશે એટલે -3 ગુણ્યા અહીંયા -2 છે એ એનું પુનરાવર્તન એકી વખત થાય છે એટલે કે 3 વખત પુનરાવર્તન થયું છે માટે જવાબ આવશે એ માઇનસ આવશે. 2 દુ 4, 4 દુ 8. હવે 2 માઇનસ સંખ્યા છે એટલે માઇનસ માઇનસ પ્લસ, 8 તેરી 24. બેકી સંખ્યામાં માઇનસ નિશાની છે માટે પ્લસ જવાબ આવશે. હવે -3 ની 2 ઘાત એટલે -3 ગુણ્યા -3 ગુણ્યા -5 ની 2 ઘાત એટલે કે -5 ગુણ્યા -5. 3 તેરી 9 બેકી સંખ્યામાં છે ગુણ્યા 25 25
એ પણ બેકી સંખ્યામાં છે. 25 નવા મળશે 225 આપણને. -2 ની 3 ઘાત એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -10 ની 3 ઘાત એટલે -10 ગુણ્યા -10 ગુણ્યા -10. એકી સંખ્યામાં છે -2 એટલે માઇનસ જવાબ આવશે. 2 દુ 4, 4 દુ 8, -8 ગુણ્યા -10 પણ એકી સંખ્યામાં છે, 3 વખત છે એટલે 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 એટલે -1000. 2 વખત માઇનસ નિશાની એટલે કે બેકી સંખ્યામાં માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 8 એકા 8 અને 3 શૂન્ય એટલે 8000. 8મો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓની સરખામણી કરો, બંનેમાંથી મોટું કોણ? હવે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત છે. 2.7 ને એક પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ તો 27 ના છેદમાં 10 મૂકવા પડે ગુણ્યા 10 ની 12 ઘાત. હવે 10 એટલે 10 ની 1 ઘાત લખી શકાય. 10 એટલે 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 12 ઘાત. હવે આ બંને ભાગાકારમાં 10 ની 12 ઘાત અને 10 ની 1 ઘાત ભાગાકારમાં. જ્યારે ભાગાકારમાં હોય ત્યારે ઘાતની બાદબાકી થાય એટલે 27 ગુણ્યા 10 ની 12 માઇનસ 1. આધાર સરખા છે, ભાગાકારમાં છે અને ઘાતની બાદબાકી થાય એટલે કે 27 ગુણ્યા 10 ની 11 ઘાત એટલે કે 27 ની પાછળ 10 ની 11 ઘાત એટલે 11 શૂન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત એટલે કે 1.5 ને 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડી દઈએ તો 15 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 8 ઘાત. 10 છે અને 10 ની 1 ઘાત લખી શકાય. ભાગાકારમાં છે, આધાર સરખા છે એટલે 10 ની 8 ઘાત અને 10 ની 1 ઘાત બંનેની ઘાતની બાદબાકી થશે. 15 ગુણ્યા 10 ની 8 માઇનસ 1 એટલે કે 15 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે કે 15 ની પાછળ 10 ની 7 ઘાત એટલે 7 શૂન્ય. 1 2 3 4 5 6 7 7 શૂન્ય એટલે કે અહીંયા 11 શૂન્ય હતા એટલે આ સંખ્યા મોટી છે. તેથી 27 1 2 3 4 5 6 7 8 9 10 11 એ મોટા છે કોના કરતા? 15 1 2 3 4 5 6 7 એટલે કે આ સંખ્યા છે 15 ગુણ્યા 10 ની 7 ઘાત એના કરતા 27 ગુણ્યા 10 ની 11 ઘાત છે એ સંખ્યા મોટી છે.